નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મોટા સમાચાર નસવાડી, કવાંટ, છોટાઉદેપુર, ઉત્તર ગુજરાતમાં ફૂલ વરસાદ। મિત્રો, વાત કરવામાં આવે તો વરસાદની આગાહી આપણને ફૂલ જોવા મળી રહી છે। વિડીયોની મદદથી તમે જોઈ શકો છો કે ભાઈ મધ્ય ગુજરાતમાં ફૂલ વરસાદ થયો હોવાનો અંદાજ આવી રહ્યો છે। મિત્રો, વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, કેમ કે હાલ જો આપણે બધી જ વિડીયો જોઈ રહ્યા છે। મેં તમારો દોસ્ત શૈલેષ ભીલ। મિત્રો, વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતમાં આજે ધૂમધામ વરસાદ થયો છે। વાવાઝોડા સાથે ફૂલ વરસાદ થયો હોવાનો અંદાજ છે। મિત્રો, નસવાડી, કવાંટ, છોટાઉદેપુર આ વિસ્તારમાં ખૂબ વરસાદ થયો છે અને ઘણું બધું નુકસાન પણ થયું છે એવું અંદાજ આપણને મળી રહ્યા છે। કવાંટ તાલુકાના ગુંજર ગામમાં એક મકાન પડી ગયું હતું અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ભાઈ વાવાઝોડા સાથે ફૂલ વરસાદ થયો છે। જેમ કહેવાય છે કે ઘણા બધા દિવસો પછી આજે ફૂલ વરસાદ પડ્યો છે। હવે આગાહી આપણને મળી રહી છે ગુજરાતમાં કે મધ્ય ગુજરાતમાં કેટલાક જિલ્લામાં આવતીકાલે ફૂલ વરસાદ થશે એવું વરસાદ વિભાગ દ્વારા આપણને જાણવા મળી રહ્યું છે કે ભાઈ નર્મદા, તાપી, દાહોદ તેમજ છોટાઉદેપુર આ 4 જિલ્લામાં ફૂલ વરસાદ વરસી શકે છે એવું આપણને અંદાજ આગાહી મળી રહી છે। અને સાથે સાથે અત્યારે જોવા જઈએ તો ખૂબ માહોલ ચવાયેલો છે। છોટાઉદેપુર જિલ્લાના કેટલાક ગામડાઓમાં ખૂબ નુકસાન પણ થયું છે અને ઘણી બધી જગ્યા પર ઘર પણ પડી ગયા છે, કેમ કે વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો છે કે આ વખતે જલ્દી વરસાદ હોવાનો સમાચાર આપણને મળી રહ્યા છે કે દર વખતની જેમ આ વર્ષે થોડું વહેલા આવી શકે છે અને ઘણું બધું વાવાઝોડા સાથે પણ વરસાદ આવતો હોય છે। પરંતુ મિત્રો, આ વખતે ફૂલ વાવાઝોડા સાથે વરસાદ આવી શકે છે અને અત્યારે જે વરસાદ વરસ્યો છે એ ઘણી બધી જગ્યા પર નુકસાન થયું છે એમ તમે જોઈ શકો છો વિડીયોની અંદર। તો મિત્રો, આ હતો આજનો વિડીયો। જય હિન્દ।